કેરી મામાને ત્યાં લાવ્યા હતા ને માસી કીધું પાકી ગઈ કેરી મસ્તી કેમ કે હાથ બગડે ને તો ખીજવાઈ જાય કે પીવું પાકેલી કેરી હા હા વાહ 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 પાકેલી કેરી વાહ 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 જો કેમ છો બધા મજામાં છો અને મજામાં રહેવાનું પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો કાલની નાઇટ કરીને આવી ગયો છે સવારમાં એટલી ઊંઘ આવતી છે ને ગાડી ચલાવતા પણ એટલી જ ઊંઘ આવતી હતી મને આજે પીવું અહીંયા જો નાસ્તો કરવા બેસી ગયા છે ભાઈ પણ બેસી ગયો નાસ્તો કરી લઈએ પીવું વાત કેમ કે આજે છે ને મેં ગાડી ચલાવતો હતો ને સૂર્યના બેઠા કિરણ આંખમાં આવતા હતા ને મારી આંખ એમ મને એટલી ઊંઘ આવતી હતી આજે ચાલો ચાય નાસ્તો કરી લે આને આમ લખ તો ચાય ને રોટલી લાઈ રોટલી આપો રોટલી અમને પીવું જો મેં આવું નહીં ત્યાં સુધી પીવે ખાધું નહીં વાહ કેમ નહીં ખાધું એમ કે મેં ભૂખ હટાલ પણ રોહિત જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી પણ આજે મારો વારો હતો એટલે મોડું થઈ ગયું આવતા 8 વાગી ગયા હજુ વિડીયોમાં થંબનેલ બનાવવાની બાકી છે મારું કે પીવું મને છે ને આજે ઝાકું દેખાતું છે સૂર્યના કિરણથી પીવું તું બી કાળી દેખાય બધી તમને બધાને કાળી દેખાય કે ઉજળી દેખાય મારે પીવું આમ જો તો કાળી દેખાય આજે કાળી જ દેખાતી છે મેં બી કાળો દેખામ ને હું કરું ઊંઘ જ બહુ આવતી છે ચાલો ગઈશ મેં ચાય નાસ્તો કરી લઉં પછી વાત બીજી સો ગાઈસ આજે પીવું એક મોડલ કરી નાખ્યું જો વાંડાનું આને એક મોડલ કરી નાખ્યું આજે જો વાંડાનું ઊભો કરીને મૂક્યા બાય જા જાની રાવા દે ને પણ જીવતું જ છે ખુશ શું થાય તોડીને જો ની ગાઈસ જા બહાર લઈ જા એમને લઈ જા એમ કે પાછી તો સો ગાઈસ નાસ્તો થઈ ગયો છે તો હવે સૂઈ જાય કેમ કે હું બહુ જ આપી છે નાઇટ કરીને તો આપણી પથારી પીવે કરી રાખી છે જો ચાલો આપણી પથારી અહીંયા થઈ ગઈ છે પીવું ત્યાં કુલર મુકાઈ ગયું પંખો ચાલુ શું કરતી હતી હે કઈ સારા જેવી કરતી હતી ને મને એવું લાગ્યું હતું એટલે તો ચાલો આપણું કુલર ચાલુ કરીએ મસ્તીનું ઠંડુ પછી આપણે અહીં સૂઈ જાય કેમ કે આપણે નાઇટ કરી છે એટલે ઊંઘ બહુ આવે આંખ બંધ ખુલ થયા રાખે આને જો જાની નાવાની જ બાકી છે કામ કરતી હતી અત્યાર સુધી તો એને કામ પૂરું કર્યું હવે નાવા જશે આપણે સૂઈ જાય આપણે તો નાહી લીધું ત્યારનું પછી પાછા બીજી વાર નાસ્તું ગાઈશ તો હવે સૂઈ જાય ગાઈશ સૂઈ જવું છે બસ સો ગાઈસ આજે પીવે આઈડિયા લગાવી હતી કોલરવાળી પીવું કોલરવાળી આઈડિયા કે નહીં અમને બી બોલી તમારા કુછ શબ્દો બોલો નહીં કેમ કે આજે ગાઈસ જો અમે કેરી મામાને ત્યાં લાવ્યા હતા ને માસી કીધું પાકી ગઈ કેરી મસ્તીની તો ચાલો દાળ ભાત સાથે કેરી ખાઈએ અમે પીવુંને કાપવા ગયા ને પીવુંને બહુ ઝાડ બળે કેમ કે હાથ બગડે ને તો ખીજવાઈ જાય કે પીવું જો કેવી રીતે જોયો મારી બાજુ કેરી કાપતી પીઓને કેરી કાપવા પડે ને એટલે બહુ ગુસ્સો કરે પણ તો ગાઈસ આજે પીઓ છે શું કહે ખબર મેં તમને બતાવું જો આ કુલર હોય એ બોલની પણ કુલરની વાત કરી દે હા ચો ગાઈસ મેં તમને ડેમો બતાવું હા તમે સમજી જાઓ કે આ કુલર છે તો પીવે આ બરફ છે ને આમાં બરફ ભર્યો તો અહીંયા મૂકી દીધું તેમ એટલે કુલરનો પવન આવે એટલે બરફની વરાળ આવે ઉપર એટલે સીધું એમ આવે એટલે આપણને એકદમ ઠંડુ લાગે એટલે મસ્ત ઊંઘ આવે પસીનો નહીં થાય એ આઈડિયા લગાવી આજે પીવે કુલરની કે પીવું હે ને કે મેં બોલશે નહીં ખબર છે ને હાથ બગડે ને કેરી કાપતી એટલે ને થોડોક ગુસ્સો વધારે આવે એમ પીવું ને કેરી કાપવા પડે એટલે કેમ કેરી કાપવા નહીં ગણવાનું પીવું હે પણ જો કેટલી મસ્ત જો ગાઈસ કેવી મસ્તીની કેસ પાકેલી કેરી હા વાહ વાહ પાકેલી કેરી વાહ આમાં પીઓના હાથ બગડે ને તો બહુ ગુસ્સો કરે તો ચાલો ગાઈસ હું જમી લઉં પછી આપણે મળીએ થોડીક વાર ને તો ગાઈસ આપણે જમી લીધું છે અને આને જો
આને છે ને કેરી કાપવા કહું તો બહુ ગુસ્સો કરે કેમ કે એનો હાથ બગડે એમ કે જ્યારે ખાવાની હોય ત્યારે બહુ ખુશ થાય. જો ને ગરજ મોડું કેરી કાપવા પડે. તો આજે અમારું ટિફિનમાં બનવાનું છે ભીંડાનું શાક. કે પીવું ભીંડા જાડા ડીંગલા પેલા પતલા ડીંગલા આ જાડા ડીંગલા આ જાડા ડીંગલાનું શાક બનાવવાનું છે. જો બગડેલા છે એમ કે તો પીવું આપણે ભીંડાનું શાક બનાવવાની છે. તો ચાલો મમ્મી આપણું અઠાણું આજે આપણું અઠાણું બની ગયું તો મમ્મી અઠાણું સુકાવતી છે. જો તો આપણે અઠાણું સુખાવતા છે. આઠાઈ ગયું છે ગાઈસ મસ્તીનું કેરીનું અઠાણું. તો આ બી હવે કાલે થઈ જાય ને હે તો કાલે સાંજે આપણું આ અઠાણું પણ બની જશે. પછી ખાવાની મજા આવશે. લાવને પીવું બનાવતી છે રોટલી તો આપણે બનાવીએ. હા ગાઈસ કેવી બની રોટલી જોજો તમે બી ગાઈસ આજે. આવું હોવું જોઈએ 05 માં કરવા પડે. જો કેવી સો ગાઈસ જો રોટલી કેવી બની ગોળ કેવી બની પીવું પાસ ને તો ગાઈસ પાસ થઈ ગયો મેં રોટલી બનાવતા શીખી ગયો. તો ગાઈસ તો પીવો કેટલી સ્પીડથી રોટલી બનાવે ગોળ ગોળ અને મેં એક રોટલી બનાવતા મને લગભગ આખો દિવસ થઈ જાય એવું થઈ જાય કે હે ને. આને જો કેટલી સ્પીડથી રોટલી બનાવે. મને શાક બનાવતા આવડે રોટલી બનાવતા નહીં આવડે કેમ કે રોટલી મારાથી ગોળ નહીં બને. એક એમ જાય એક એમ જાય એક તેમ જાય કે પીવું. જો શાક બી બની ગયું છે હવે રોટલી બાકી. જો ફુગાવે ફુગ્ગો કરે મારે આવું બોલે. તો ચાલો ગાઈસ આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. હવે આપણે વિડીયો એડિટ કરી નાખીએ પછી આપણે મળશું કાલે. તો બધાને બાય બાય.